ફૂડી ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે આખું વરસ સ્ટોર કરી શકાય એવા સાબુદાણાના પાપડ એટલે કે સાબુદાણાના ચમચા બનાવવાના છે, જે તમે વ્રતમાં બી ખાઈ શકો છો અને વ્રત વગર તો ચોક્કસથી ખાઈ શકો છો. જો તમને મારો આ આખો વિડીયો ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તમારા માટે લાઈક અને શેર ફ્રી છે, પણ મારા ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે સાબુદાણા લીધેલા છે, એને ઓવરનાઇટ સોક કરવાના છે. ઓવરનાઇટ સોક થઈ ગયા બાદ આ રીતે સરસ એ પોચા થઈ ગયા છે. એમાં પહેલાં આપણે એક તપેલી પાણી લઈ રહ્યા છે અને એને સરસ મિક્સ કરી રહ્યા છે લો ફ્લેમ પર. હવે ફરી બીજું તપેલું પાણી લીધું છે. હવે આપણે એમાં સિંધવ મીઠું લીધું છે, જીરું લીધું. બધાને સરસ મિક્સ કરી લઈએ. આપણે વ્રત માટે બનાવી રહ્યા છે એટલે આપણે સિંધો મીઠાનો ઉપયોગ કર્યો છે. આપણે આ રીતે એને સ્ટર કરતા જઈશું કે જેથી આપણે સાબુદાણા નીચે ચોંટી ના જાય. હવે આપણે લીલા મરચાંની પેસ્ટ લીધી છે, એને બી સરસ મિક્સ કરી લઈએ. આમાં મેં લીલા મરચાંની પેસ્ટ લવિંગા મરચાં યુઝ કર્યા છે. તમે તીખાશ ઓછી ખાતા હોય તો તમે સાદા મરચાંની પેસ્ટ બી લઈ શકો છો. હવે આપણે ચીલી ફ્લેક્સ લીધા છે. તમારા ઘરે ચીલી ફ્લેક્સ ના ખાતા હોય તો તમે અવોઇડ બી આને કરી શકો છો. બસ આ રીતે કન્ટિન્યુ સ્ટર કરતા જવાનું છે કે જેથી આપણા ચમચાના સાબુદાણા નીચે ચોંટી ના જાય. અને જેમ જેમ આપણા સાબુદાણા ઉકળતા જશે એમ એમ એ થિકનેસ આવતી જશે અને સાબુદાણા આપણા ટ્રાન્સપરન્ટ થતા જશે. એટલે આપણે એને કન્ટિન્યુ હલાવવાનું છે. આ સાબુદાણા ખાવામાં એટલા સરસ સોફ્ટ થાય છે કે દાંત ના હોય ને એ બી ખાઈ શકે. જો તમે આ મેથડથી બનાવશો તો સાબુદાણા એકદમ સરસ ચમચા બહુ જ ફાઇન બનશે. તમે જોઈ શકો છો કે થોડું ઘણું આપણું બેટર થીક થઈ ગયું છે અને આપણા સાબુદાણા બી ઓલમોસ્ટ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. સ્ટીલ આપણે જઈને 5 મિનિટ કૂક કરીશું. તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ આપણા સાબુદાણા સરસ કૂક થઈ ગયા છે અને કન્સિસ્ટન્સી બી એકદમ થીક થઈ ગઈ છે. તો આપણા સાબુદાણાના ચમચા એટલે કે સાબુદાણાના પાપડનું બેટર રેડી થઈ ગયું છે. હવે એને ફ્લેમ ઓફ કરી 5 મિનિટ ઠંડુ થવા દઈશું. ત્યારબાદ આ રીતે ચમચીની મદદથી પાપડને પાડી લઈશું. એક જ ચમચાને મદદથી પાડીશું કે જેથી આપણી ચમચાની જે સાઈઝ હોય એ મેન્ટેન થઈ રહે. અને આ રીતે બધા ચમચા મેં પાડી લીધા છે. હવે એને એક દિવસ તાપમાં સુકાવ્યા બાદ બીજા દિવસે એની સાઈડ ચેન્જ કરીને બીજા દિવસે બી એને સુકાવા દઈશું. ત્યારબાદ ત્રીજા દિવસે એક ટોકરમાં બધા ભેગા કરીને ચમચાને ફરી એક દિવસ તાપમાં સુકાવા દઈશું. ત્યારબાદ આપણા ચમચા સરસ રેડી થઈ ગયા છે. હવે આપણે આ ચમચાને તળી લઈશું.
તમે જોઈ શકો છો કે આપણા ચમચા કેવા સરસ ફૂલ્યા છે અને સોફ્ટ થયા છે. તો આપણા સાબુદાણાના ચમચા એટલે કે સાબુદાણાના પાપડ રેડી થઈ ગયા છે. તો તમારા ઘરે આ કેવી રીતે બનાવે છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આપણા સાબુદાણા